3 દિવસના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રથમ દિને જિલ્લા કક્ષાનો પ્રવેશોત્સવ મોડાસા તાલુકાના પીએમ સાકરિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કન્યા કેળવણી કાર્યક્રમ ગુજરાત રાજ્ય સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રતન કુંવરબા ચારણ ગઢવીની અધ્યક્ષતામાં યોજાયો હતો। હું નૈનેશ કુમાર દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી જિલ્લામાં આજે રાજ્ય સરકારની સૂચના મુજબ 26, 27, 28 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત આજે અરવલ્લી ખાતે માનનીય રાજ્ય પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રીમતી રતન કુંવરબા ચારણ ગઢવીના હસ્તે જિલ્લા કક્ષાના શુભારંભ અત્રે સાકરિયા પ્રાથમિક શાળામાં થઈ છે। આ સિવાય જિલ્લાની તમામ શાળાઓની અંદર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ 26, 27, 28 દરમિયાન થવાનો છે અને આજે સાકરિયાની અંદર આદરણીય એસપીડી મેડમે વિદ્યાર્થીઓને અને શાળા પ્રગતિ કરે અને જિલ્લાનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે માટે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું છે। ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની કાર્યક્રમ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024માં માન્ય સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્યમાંથી આજે અત્રેની પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી અને પ્રવેશ મેળવતા બાલવાટિકાના કુલ 40 વિદ્યાર્થીઓ અને ધોરણ 1ના 10 કુલ મળી 50 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાવવા માટે ઉપસ્થિત રહ્યા ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। શાળા પરિવાર અને ગામજનોની અને ખાસ 2019માં વાલીઓ તરફથી જે પ્રતિસાદ મળ્યો અને શાળા સતત વિસ્તરતી રહી અને આજે શાળાની 237 વિદ્યાર્થીઓની યાત્રાથી શરૂ કરેલી યાત્રા આજે 400 ઉપર વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે હું શાળા પરિવાર અને વાલીગણનો ઋણ સ્વીકાર કરું છું। સાકરિયા પ્રાથમિક શાળા ક્વોલિટી શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહી છે અને શાળા પરિવારની પ્રતિબદ્ધતાના કારણે જાહેર પરીક્ષાઓ જેવી કે NMMS હોય, જ્ઞાન સેતુ પરીક્ષા હોય કે જ્ઞાન સાધના પરીક્ષા અને PSC જેવી પરીક્ષાઓમાં ખૂબ સારો દેખાવ કરવા માટે વધારાનો સમય દાન કરીને પણ બાળકોને તૈયાર કરી રહ્યા છીએ। શાળામાં આજે પણ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે સતત પ્રવાહ શરૂ જ છે। શાળામાં 95 કરતાં વધારે વિદ્યાર્થીઓ મોડાસા શહેરમાંથી અત્રે શિક્ષણ મેળવવા માટે આવી રહ્યા છે। એ અમારા ગામ માટે અને શાળા પરિવાર માટે ગૌરવની બાબત છે। આજના દિવસે જે વાલીઓના બાળકો અત્રે પ્રવેશ મેળવ્યો છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને જે બાલદેવો અમારી શાળામાં પ્રવેશ મેળવી ચૂક્યા છે એ બાલદેવોના સતત વિકાસ માટે અને સર્વાંગી વિકાસ માટે શાળા પરિવાર પ્રતિબદ્ધ છે। વાલીઓને અમે આજે આશ્વસ્ત કરીએ છીએ કે આપના બાળકના સંપૂર્ણ વિકાસની, સર્વાંગીણ વિકાસની અમારી જવાબદારી છે એ જવાબદારીમાં અમે સંપૂર્ણપણે સિદ્ધ સાબિત થઈશું। મારું નામ છે પંડ્યા રાગિણીબેન, હું મોડાસાથી આવું છું। હું સાકરિયા પીએમ શ્રી સાકરિયા શાળામાં હું ભાષા શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। અહીંયા અમારી શાળાની અંદર લગભગ 400ની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એની અંદર અપર પ્રાઇમરીની અંદર 180 જેટલા વિદ્યાર્થીઓ અને લોઅર પ્રાઇમરીની અંદર પણ 200ની સંખ્યાની આસપાસ વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં જોડાયા છે। અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભણે એવા પ્રયત્નો અમે પણ સતત કરી રહ્યા છીએ। અમારી શાળામાં વિદ્યાર્થીઓને સુવિધાઓ પ્રોવાઈડ થાય એ માટે પાણીની સુવિધા હોય, પુસ્તકાલય હોય, લાઇબ્રેરી હોય કે પછી રમતગમતના સાધનો હોય, દરેક સગવડોથી બાળક પ્રવૃત્તિમય શિક્ષણ મેળવી શકે અને પોતાના શિક્ષણની સાથે સાથે રસમય રીતે અભ્યાસ કરી શકે એવા અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ અને કરશું એવી અમે ખાતરી આપીએ છીએ। અમારા શાળા પરિવારમાં 13 જેટલા શિક્ષકોનો સ્ટાફ છે। એની અંદર આ ચાલુ વર્ષે અમારે યોગ શિક્ષક તરીકે પણ એક ઉત્સાહી શિક્ષક તરીકે જલ્પાબેન પટેલ જોડાયા છે। અમારી શાળામાં એક સંગીત વિશારદ શિક્ષક પણ છે કે જે અત્યારે હાલમાં પહેલા બીજામાં અભ્યાસ કરાવે છે, પરંતુ અમે આ બધા ઉત્સાહી શિક્ષકોના અને મેથ્સ સાયન્સમાં પણ એ રીતે ખૂબ પ્રયોગો દ્વારા શિક્ષણ આપી રહ્યા છીએ અને આપશું। વિદ્યાર્થીઓની પ્રગતિ અને એમને આગળના સમયમાં ભવિષ્યમાં એમના શિખરો સર કરવા માટે એક કેવા પાયો ઘડાય એ માટે સતત ચિંતન કરી અને અભ્યાસ
કરવા માટેના અમારા પ્રયત્નો રહ્યા છે અને અમે લોકો કરતા રહીશું. આ માન્ય સરકારશ્રી તરફથી અમારી શાળાને તાલુકામાંની એક શ્રેષ્ઠ શાળા તરીકે પીએમ શ્રી શાળા તરીકે નું બિરુદ મળ્યું છે અને અમને એ શાળા તરીકેનું બિરુદ મળી અમે ઉત્સાહમાં છીએ અને અમે એને પીએમ શ્રી શાળા દ્વારા જે મળતી સુવિધાઓનો લાભ લઈ અને અમે અમારા બાળકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258 040404